તો વડોદરામાં ફ્રૂટના વેપારીની જે હત્યામાં ફિલ્મી કહાની જેવું સામે આવ્યું છે કે જ્યાં ફ્રૂટના વેપારીની હત્યામાં પ્રેમ પ્રકરણ જવાબદાર. તો ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાનું પ્રેસ કોન્ફરન્સ કે જ્યાં હત્યા પ્રકરણમાં પતિ પત્ની ઓર વોનો કિસ્સો જોવા મળ્યો. મૃતકની પત્નીના પ્રેમીએ કરાવી હતી પતિની હત્યા કે જ્યાં મૃતકની પત્નીના જીશાન સાથે પ્રેમ સંબંધ હતા. પતિનો કાસળ કાઢી નાખવા પ્રેમીએ હત્યા કરી કે જ્યાં હત્યાના માસ્ટર માઇન્ડ જીશાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. પરિણીત પ્રેમિકાને પામવા પ્રેમીએ કરાવી પતિની હત્યા કે જ્યાં હત્યા માટે જીશાને ગુલઝારને સોંપારી હતી. જીશાને ગુલઝારને 5,000 રૂપિયા આપ્યા હતા. અન્ય દેવું ઉતારી દેવાની પણ ખાતરી આપી હતી. તો વડોદરામાં જે ફ્રૂટના વેપારીની હત્યા જે થઈ હતી એમાં ફિલ્મી કહાની જેવું જોવા મળ્યું, જ્યાં પતિ પત્ની ઓર વોનો કિસ્સો જોવા મળ્યો. તારીખ 7 ફેબ્રુઆરી 2024ના રોજ વહેલી સવારે કાસમાલા કબ્રસ્તાન પાસે મોહમ્મદ નાજીમ છોટા હુસેન પઠાણની હત્યા કરવામાં આવેલી હતી. તે અનુસંધાને પોલીસે આરોપી ગુલઝાર નબી ઉર્ફે ટુંડો અકબરેલ પઠાણની અટક કરેલી હતી. તેની પૂછપરછ દરમિયાન એણે એવું કીધેલું હતું કે 30,000 રૂપિયા મેં માંગેલા અને એણે મને ન આપ્યા, એટલે એની મેં દાજ રાખી અને એની પર હુમલો કરીને એને મારી નાખેલો. પરંતુ આ કારણ અમને વ્યાજબી ન જણાતા ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને ત્યારબાદ અમારી તપાસમાં એવું ફલિત થયું કે આ જે આરોપી છે ગુલઝાર નબી ઉર્ફે ટુંડો અકબરેલ પઠાણને જીશાન નામના ઈસમે આ વ્યક્તિનું ખૂન કરવા માટે કામ સોંપેલું હતું. આ માટે એણે અગાઉથી 5,000 રૂપિયા જીપેથી એને ટ્રાન્સફર કરેલા હતા અને બંને જણા સાથે જઈ અને પછી એટીએમમાંથી પણ પૈસા ઉપડેલા હતા. આ આખું કાવતરું પાર પાડવા માટે એ લોકો 2-3 જગ્યાએ અલગ અલગ વખત મળેલા પણ હતા, જે બધા પુરાવા પોલીસ પાસે આવી ગયા છે. અને આનું મુખ્ય કારણ એવું હતું કે મરણ જનાની પત્ની સાથે આ જીશાન નામના ઈસમને પ્રેમ સંબંધ હતો અને એની જાણ મરણ જનાને થઈ જતાં એણે પછી એની પત્નીને ઠપકો આપતા એની પત્નીએ માફી માંગી લીધેલી. અને ત્યારબાદ જીશાને એવું થયું કે હવે એની મારી સાથે લગ્ન નહીં કરો તો ભાગીને પણ નહીં આવે, એટલે એને મારી નાખવા માટે એણે જાન્યુઆરી મહિનામાં પ્લાન ઘડેલો અને આનો અમલ 7 તારીખે